નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આશા કરું છું આપ સૌ કુશળ હશો। હવે આજે આપણે તમારો સવાલ અમારો જવાબ નામની સિરીઝની અંદર આ ભાગની અંદર ઘણા ખેડૂત મિત્રો દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે મગફળીના પાક વિશેની માહિતી, તો આજે આપણે આ મગફળીના પાક વિશેની સંપૂર્ણ માહિતી મેળવશું। પરંતુ એ પહેલા ખાસ બધા ખેડૂત મિત્રોને જણાવવામાં આવે છે કે એગ્રીબોન્ડ દ્વારા હાલ જે એક નવી પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવી છે કે લોગિન કરો એગ્રીબોન્ડ એપ અને જીતો મોબાઈલ ફોન। તો આની સંપૂર્ણ માહિતી એગ્રીબોન્ડના કૃષિ માહિતી વિભાગની અંદર મૂકવામાં આવી છે। તો વધુમાં વધુ ખેડૂત મિત્રો એગ્રીબોન્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરે, લોગિન કરે। તમે વેબસાઇટ અથવા તો એપ્લિકેશન ઉપર તમારું પ્રોફાઇલ બનાવીને લોગિન કરી અને આનો લાભ મેળવી શકો છો। તો હવે આપણે આ મગફળીના પાક વિશેની માહિતીની ચર્ચા કરીએ તો આને આપણે 3 ભાગમાં વહેંચી દઈશું। સૌપ્રથમ આજે આપણે મગફળીના પાક વિશેનું જે પાયાનું જ્ઞાન છે મેળવશું, ત્યારબાદ મગફળીની વેરાયટીઓ વિશેની સંપૂર્ણ માહિતી મેળવશું। કારણ કે મગફળીનો પાક જે છે ને એમાં અર્ધ વેલડી છે, વેલડી છે અથવા તો ઉભળી પ્રકારની મગફળીની જાતો આવતી હોય છે। ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન થતો હોય છે કઈ જાતનું કયા સમયે અથવા તો ક્યારે વાવેતર કરવાથી ઉત્તમ પરિણામ મળશે, તો એની પણ આપણે ચર્ચા કરશું। અને ત્યારબાદ મગફળીની અંદર ખેડૂતને સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન એટલે કે મુંડાનો જે પ્રશ્ન છે, સફેદ ઝેણ આપણે જેને કહેતા હોઈએ છીએ, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું। તેના નિયંત્રણ માટેની, તેની સાથે ઉધઈનો ઘણીવાર પ્રશ્ન રહેતો હોય તો એનું નિયંત્રણ કઈ રીતના કરવું એ સંપૂર્ણ માહિતી આપણે મેળવશું। તો હાલ આજે આપણે મગફળીના પાકમાં શરૂઆતમાં 6 મુદ્દાને આવરશું, જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે વાવેતરનો સમય કયો। તો કોઈ પણ પાક હોય ને એમાં વહેલી પાકતી જાત છે, મધ્યમ પાકતી અને મોડી પાકતી જાતો હોય છે। મગફળીમાં પણ આવું જ છે, પણ મગફળીમાં એવું છે કે જો તમારે વાવેતર કરવું છે તો મે મહિનાનું છેલ્લું અઠવાડિયું એટલે કે આ મહિનાના છેલ્લા અઠવાડિયાથી લઈ અને જૂન મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી તમારે વાવેતર તમે કરી શકો છો। પરંતુ આ પ્રકારનું જો વહેલું આગોતરું વાવેતર કરવું છે તો તમારે વેલડી પ્રકારની જે મગફળીની જાતો આવે છે એનું જ તમે વાવેતર કરી શકો છો, જે મોટી પાકતી જાતો હોય છે। ત્યારબાદ સમયસરનું વાવેતર કરવું હોય તો વરસાદ આપણે મોટા ભાગે 15 જૂન થી 30 જૂનની વચ્ચે આવતો હોય તો એ સમયે તમે સમયસરનું વાવેતર કરી શકો છો। એની અંદર તમે કોઈ પણ પ્રકારની છે, વેલડી છે, અર્ધવેલડી છે કે ઉભળી જાતનું વાવેતર કરી શકો। પરંતુ જો સમયસરનું વાવેતર 15 જૂન થી 30 જૂનની વચ્ચે કરવું છે તો એની અંદર તમે અર્ધવેલડી પ્રકારની જાતનું વાવેતર કરશો તો ઉત્પાદન અને પરિણામ સારું મળશે। ત્યારબાદ જો વાત કરીએ આપણે તો મોડું, ઘણીવાર વરસાદ લંબાઈ જાય છે, જુલાઈ મહિનાની અંદર વરસાદ પડતો હોય છે, તો આવા સમયે જો તમારે મોડું વાવેતર થાય, જુલાઈ મહિનામાં તમે વાવેતર કરો છો તો આની અંદર તમારે ઉભળી પ્રકારની જે જાતો આવે તે વહેલી પાકતી જાતો હોય છે, એનું તમે મોડું વાવેતર કરી શકો છો। તો હવે આ 3 પ્રકારની જાતો છે એનું કયા સમયે વાવેતર કરવું એમનો તમને ખ્યાલ આવી ગયો। આની પછીના વિડીયોમાં આપણે એ જાણશું કે આ 3 પ્રકારની જાતોમાં કઈ કઈ વેરાયટીઓ આવે છે અને કોનું કયા સમયે ઉત્તમ વાવેતર કરવાથી ઉત્પાદન સારું મળશે। હવે ત્યારબાદ આપણે વાત કરીએ તો કે બિયારણનો દર। તો હવે બિયારણના દરની અંદર 1 વીઘામાં તમે 20 કિલો જેટલું મગફળીનું બિયારણ છે ઉપયોગમાં લઈ શકો છો। ત્યારબાદ વાવેતર અંતરની વાત કરીએ તો આમાં પણ 3 પ્રકારની જે જાતો છે કે ઉભળી જાત, તો ઉભળી જાતના વાવેતરમાં 2 આર વચ્ચે તમે 45 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 10 સેન્ટીમીટર, આપણે દેશી ભાષામાં કહીએ તો એનું તમે 18ની જાળીએ વાવેતર કરી શકો છો। ત્યારબાદ જો વાત કરીએ કે તમારે અર્ધ વેલડી પ્રકારની જાતો છે તો આ પ્રકારની જે જાતો છે એનું વાવેતર માટે તમે 2 હાર વચ્ચે 60 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 10 સેન્ટીમીટર એટલે કે 24ની જાળીએ વાવેતર કરી શકો છો। અને છેલ્લે જે આપણે વેલડી પ્રકારની જાતો રહી તો એની અંદર જો તમારું વાવેતર અંતર હોય તો 75 સેન્ટીમીટર 2 હાર વચ્ચે અને 10 સેન્ટીમીટર 2 છોડ વચ્ચે એટલે કે 28ની જાળીએ તમે વાવેતર કરી શકો છો। હવે ખાસ વાવેતર થાય એના 10 થી 15 દિવસ પછી ઘણીવાર કોઈ બિયારણ કે અંકુરણ નથી પામતું અથવા તો વધારે વરસાદ પડ્યો અથવા તો કોઈ કારણસર ભેજ ના મળ્યો હોય તો પણ બિયારણ અંકુરણ નથી થતું અથવા તો સડી જાય છે, તો આ સમયે જે ખાલા પડી જાય તો 10 થી 15 દિવસનો ગાળો થાય પછી તમારે ખાલા પૂરી દેવા જોઈએ, જેથી એકમ દીઠ આપણે છોડની સંખ્યા જળવાઈ રહે અને ઉત્પાદન તમારું જળવાઈ જાય। હવે ત્યારબાદ વાત કરીએ ખાતરની। હવે મગફળીના પાકમાં ખાતરનું જે વ્યવસ્થાપન છે ખૂબ અગત્યનું હોય છે આપણે, તો આની અંદર જો તમને જણાવી દઈએ તો ખાતરના વ્યવસ્થાપનમાં તમને જાણ કરી દઈએ કે મગફળીમાં પાયાની અંદર તમે યુરિયા છે એ અડધી થેલી એટલે કે જે 1 થેલી આવે છે એમાંથી અડધી થેલી યુરિયા તમે 1 એકરે આપી શકો છો। હવે મગફળીમાં યુરિયા ઓછું આપવાનું કારણ એ છે કે મગફળીનો છોડ છે કઠોળ પાક જ ગણાય એક ટાઈપનો,
કે જે પાયાની તેના મૂળની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયાની ગાંઠો થાય છે અને તે વાતાવરણમાંથી નાઇટ્રોજન ફિક્સ કરી અને જમીનમાં લઈ લે છે. તો યુરિયાનું તમારે શરૂઆતની અંદર જ આપવું જોઈએ, પાછળથી મગફળીમાં યુરિયાની કોઈ વધારે જરૂરિયાત રહેતી નથી. હવે ત્યારબાદ ડીએપી ખાતરની વાત કરીએ તો 1 થેલી ડીએપી તમે 1 એકરે આપી શકો છો. અને હવે મગફળીમાં સૌ કોઈ જાણે છે કે ઘણીવાર મગફળીનો છોડ છે એ થોડાક સમય જાય પછી એના જે પાન છે એકદમ હળદર જેવા પીળા થઈ જાય છે. ઘણીવાર અમુક પાન પર હળદર જેવા પીળા ડાઘા જોવા મળતા હોય છે. તો આ જે છે માઇક્રોન્યુટ્રન્ટ એટલે કે સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ હોય છે. હવે ઘણા ખેડૂત મિત્રો એમ થાય કે ભાઈ કયું પોષક તત્વ નાખવું, શું નાખવું જોઈએ, કેમ કે માર્કેટમાં અત્યારે બહુ અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો આવેલા હોય છે. તો આના માટે બેસ્ટ એગ્રીબોન્ડ તરફથી એક ભલામણ છે કે જીવીન કંપનીનું જે છે સુપર કેલ્ક કરીને એક માઇક્રોન્યુટ્રન્ટનું ખાતર આવે છે, જેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ સિવાયના તમામ સૂક્ષ્મ પોષક તત્વો આવેલા હોય છે. એટલે કે એનપીકે સિવાયના બધા જ સૂક્ષ્મ પોષક તત્વો એની અંદર હાજર હોય છે, જેને તમે પાયામાં 25 કિલો 1 એકરે આપી શકો છો. તે તમે કોઈ પણ પાકની અંદર આપી શકો છો, પછી તે મગફળી હોય, કપાસ હોય કે સોયાબીન. પરંતુ મગફળીના પાકની અંદર જો તમે ડીએપી અને યુરિયા નાખો છો તો સાથે સુપર કેલ્ક 25 કિલો 1 એકરે નાખવાની ખાસ આપણે ભલામણ કરીએ છીએ. તેનાથી 100% તમને સૂક્ષ્મ પોષક તત્વોની અંદર જે ઉણપ આવે છે એનાથી રાહત પણ મળશે અને 100% પરિણામ સારું મળશે. હવે ઘણી વખત એવું થશે કે વધુ વરસાદ પડે છે, સાથે સાથે ક્યારેક ફેરસની ઉણપ હોય, સલ્ફરની ઉણપ હોય, એના કારણે છોડ પીળો પડતો હોય. તો આની અંદર જીવીન કંપની દ્વારા ખાસ મગફળીના પાકની અંદર જ આપણે ફેરોસલ્ફ એક્સ્ટ્રા કરીને ખાતર તૈયાર કર્યું છે કે જે તમે 100 ગ્રામ પ્રતિ પંપ નાખી અને છંટકાવ કરશો તો જો વધુ વરસાદને કારણે છોડ પીળો પડે, ફેરસની ઉણપને કારણે છોડ પીળો પડે કે સલ્ફરની ઉણપને કારણે છોડ પીળો પડતો હોય તો એની અંદર 100% તમને નિયંત્રણ મળી જશે. તો હવે આ વાત થઈ આપણે ખાતરની. હવે આપણે જે વાત કરશું કે નિંદામણની, તો ખાસ ખેડૂત મિત્રો નિંદામણમાં તમને જણાવી દઈએ કે આપણે સૌ જાણો છો કે નિંદામણ છે છોડ છે અને 45 દિવસ સુધી નિંદામણ મુક્ત રાખવો જોઈએ, જેથી ઉત્પાદન પર કોઈ અસર ના થાય, એટલે કે 1.5 મહિના પૂરતો. તો શરૂઆતના જે 20 દિવસ થાય ત્યારે તમારે આંતરખેડ અને હાથ નિંદામણ કરવું જોઈએ. અને એ આંતરખેડ અને હાથ નિંદામણ કર્યાના 20 દિવસ પછી ફરીથી આંતરખેડ અને હાથ નિંદામણ કરવું જોઈએ, જેથી છોડ છે એ નિંદામણની અસરથી દૂર રહે. હવે ઘણીવાર એવું થાય કે ભાઈ મજૂરની અછત છે, હાથ નિંદામણ સંભવ નથી, તો આવા સમયે જે પેન્ડિમિથેલિન 30% આવે છે એ તમે જયારે વાવેતર કરો છો તો જયારે વાવેતર થાય એના પછી બિયારણ અને નિંદામણ હજી ઉગે નહીં તે પહેલા પેન્ડિમિથેલિન 100 ml પ્રતિ પંપ નાખી છંટકાવ કરી અને તમે 24 કલાકમાં પિયત આપી શકો છો. અથવા તો પિયત આપો છો તો એની સાથે જ 1 લીટર 1 એકરે પાણીમાં તમારે આપી દેવું જોઈએ. તો હવે આ 6 મુદ્દા પર આપણે આજે વાત કરી. હવે આની પછીના વિડીયોમાં તમને ખાસ તો મગફળીની જે વેરાયટીઓ છે એની સંપૂર્ણ માહિતી મળી જશે. મગફળીમાં પિયત વ્યવસ્થાપન કઈ રીતના કરવું એની પણ માહિતી મળી જશે. અને એની પછીનો જે વિડીયો છે ખાસ બધા માટે ઉપયોગી થશે કે મુંડાનું નિયંત્રણ કઈ રીતના કરવું ને એની આપણે સંપૂર્ણ માહિતી એ વિડીયોમાં મેળવશું. તો હાલ પૂરતે આપણે અહીંયાથી રજા લઈએ છીએ, પણ આ માહિતી વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરજો. એગ્રીબોન્ડની યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો. અને એગ્રીબોન્ડ દ્વારા જે નવી પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવી છે કે લોગિન કરો એગ્રીબોન્ડ એપ અને જીતો લાખોના મોબાઈલ ફોન, તો એની અંદર પણ વધુમાં વધુ ખેડૂત મિત્રો ભાગ લે એવી અમને આશા છે. ધન્યવાદ.